સુરત શહેરમાં સતત વરસી રહેલા ભારે વરસાદના કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાવ હોવાની સ્થિતિ સર્જાઈ છે અને જનજીવન પ્રભાવિત બન્યું। આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખી સુરત મનપા કમિશનર એમ નાગરાજે તમામ નાગરિકોને અત્યાવશ્યક કામ સિવાય ઘર બહાર ન નીકળવા અપીલ કરી હતી અને સાથે જ તેમણે જણાવ્યું હતું કે તંત્ર દ્વારા આપવામાં આવતી તમામ સૂચનાઓનું પાલન કરો, અફવાઓથી દૂર રહો અને પોતાની તેમજ પરિવારની સુરક્ષાને પ્રથમ પ્રાથમિકતા આપો, જરૂર પડે જ બહાર નીકળો અને સાવચેતી રાખી સુરક્ષિત રહો। સુરતના શહેરીજનોને આજરોજ સુરત મહાનગરપાલિકા તરફથી ખાસ અનુરોધ છે કે 7 જુલાઈ 2026 સાંજે 4 વાગે છે અત્યારે અને ખૂબ વરસાદ આખા દિવસ પડ્યું છે સવારથી અને કોઈ જગ્યામાં 50 mmથી વધારે પણ પડ્યું છે। બેદવાદ ખાડી અને સીમાડા ખાડીમાં પાણી ડેન્જર લેવલથી ઉપર ચાલી રહ્યું છે। રોડનું પણ ઘણી જગ્યાએ બંધ પણ કરવામાં આવેલું છે। BRTS અને એવા જાહેર પરિવહનમાં પણ સેવાઓમાં ડિસ્ટર્બન્સ આવી છે અને બસો ચલાવવામાં મુશ્કેલી પડે છે અને ફ્લેશ ફ્લડ થવાની પણ શક્યતા છે। તો આપ સૌને ખાસ અનુરોધ છે કે આપ ઘરથી બહાર નહીં નીકળતા અને ઘરે જ વ્યવસ્થિત અને સલામતી સાથે રહેવા માટે આપ સૌને ખાસ અનુરોધ છે। અને આજે રાત્રે સુધી વરસાદની માહોલ થોડું સારું થવાની શક્યતા છે। તો આપ સૌને ખાસ વિનંતી કરું છું કે આપ મહેરબાની કરીને ઘરેથી નીકળતા નહીં અને ઘરે જ સલામતી સાથે ફેમિલી સાથે રહેજો એવું ખાસ તમામને અનુરોધ કરું છું। બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।